સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી। લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર તવાઈ કરી હતી। 35 થી વધુ ટીમો બનાવીને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી તેમજ 1500 થી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ડ્રાઈવને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। હાલમાં સુરત શહેરમાં નો પાર્કિંગ વિસ્તારમાં 2 વ્હીલર 4 વ્હીલર વાહનો જે પાર્કિંગ કરવામાં આવે છે તે તથા ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડની જે વાહનો હંકારવામાં આવે છે તેના વિરુદ્ધ એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જેના કારણે શહેરમાં વસ્તી વધતા જતા વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યાનો કેમ હલ કરવામાં આવે છે તેનું નિરાકરણ કરી અને વધુમાં વધુ ટ્રાફિક શાંતિપૂર્વક પસાર થઈ શકે તે મુજબના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા। હાલ સુધી આજ રોજ 1500 જેટલા વ્યક્તિઓને 2 વ્હીલર અને 4 વ્હીલર પર લોક લગાવી અને એને દંડ કે વાહન જપ્તી કરવામાં આવી। આગળના સમયમાં પણ આ જ રીતે ત્રણેય પ્રકારની ઝુંબેશ તથા જે મોટર વ્હીકલ એક્ટ મુજબના જે નિયમોનું ભંગ કરે છે તે મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવશે।